વહાલા મિત્રો, અત્યારે હું તમને તીર્થયાત્રામાં ઘરે બેઠા દર્શન કરાવવા માટે તે વિશેષ મંદિરે લઈ જાઉં છું. રામાયણ કાળને હજારો વર્ષ થયા. આજે પણ હિન્દુ સમાજના મનમાં ભાવ છે કે શ્રદ્ધા તપસ્વીની શબરી માતા અમારી શ્રદ્ધેય છે. ભીલ પરિવારમાં જન્મેલા મા શબરીનું જીવન સરળ અને ભગવત ભક્તિમાં ઓતપ્રોત હતું. પૂજ્ય ગુરુ માતંગ ઋષિએ જ્ઞાન દીક્ષા, ભક્તિ દીક્ષા અને ભગવત ભક્તિ આપી અને આશીર્વાદ આપ્યા કે સ્વયં પરમાત્મા તમારી આ ઝૂંપડીમાં આવશે. શબરી માતાએ જીવન પ્રયત્ન ગુરુજીના વસનમાં વિશ્વાસ રાખ્યો અને અવિરત શ્રદ્ધાથી ભગવાન શ્રી રામ અહીંયા પધાર્યા. તો હવે આપણે આ મંદિરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. અહીંયા આપણને માતા શબરી એમના અત્યારે દર્શન થઈ રહ્યા છે. ડાબી બાજુ જે બેઠેલા તે જ શબરી માતા, વચ્ચે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. આજે પણ આ પવિત્ર શિલાઓના દર્શન આપણને થઈ રહ્યા છે. પ્રભુના મિલન પછી શબરી માતાએ યોગાગ્નિથી પોતાની જીવન લીલા સંકેલી લીધી. આ યોગાગ્નિનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી સમક ડુંગરીના નામથી પ્રસિદ્ધ થઈ. એ જ આ પવિત્ર તીર્થસ્થાન શબરી માતા, એ શબરી ધામ. હવે આપણે આ મંદિરના દર્શન કરીએ. આ મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા માટે દરરોજ આવે. અત્યારે આપણને નાના નાના બાળકો એમના પણ દર્શન આપણને થઈ રહ્યા છે. તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. પણ એમની શિસ્તતા, એમને પણ આપણે વંદીએ, કારણ કે એમને પણ સલામ છે. બધા વ્યવસ્થિત અને શિસ્તતાની સાથે અહીંયા દર્શન કરી રહ્યા છે. આ મંદિરમાં જ એક નાનું એવું શિવ મંદિર સુંદર અને પવિત્ર છે. આ શિવજીના દર્શન કરતા જ આનંદ થાય છે. આ મંદિર શબરીધામના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને તે શાંતિપૂર્ણ વાતાવરણને સ્થિત કરે છે. અહીંના આદિવાસીઓ અને યાત્રાળુઓ માટે આ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. હનુમાનજી દાદા પણ અહીંયા સમગ્ર શબરીધામ પરિસરની રક્ષણ કરી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. આ મંદિરની રચના ખૂબ જ સુંદર, સુશોભિત અને હૃદયને આકર્ષણ કરે એવી પવિત્ર છે. આ મંદિર ખૂબ જ સુંદર અને પ્રકૃતિની ગોદમાં પર્વતરાજના શિખર ઉપર જેમ મુગટ શોભે એમ શોભી રહ્યું છે. આ ત્રણેય મૂર્તિઓ જેમ કે શબરી માતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી, એમની મૂર્તિના આપણે દર્શન કર્યા. એ મૂર્તિઓ ખૂબ જ મનમોહક, ચિત્તચોર અને હૃદયને આકર્ષણ કરે એવી ખૂબ દિવ્ય મૂર્તિઓ હતી. અને જે અહીંના પથ્થરો ભગવાન જે બિરાજેલા એમના પણ આપણે દર્શન કર્યા અને આપણે જીવનમાં ખૂબ ધન્યતા અનુભવી. આ સ્થળ સુબીર ગામથી 3 કિલોમીટર અને આહવા શહેરથી 33 કિલોમીટર દૂર છે. રામના પ્રસંગોની જે તસવીરો, મૂર્તિઓ, શિવજીની મૂર્તિ અને આસપાસનું જે સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય, એ હૃદયને આપણને ખેંચી લેશે, આકર્ષણ કરે છે. મંદિર ચારે તરફથી જંગલ અને ટેકરીઓથી ઘેરાયેલું છે, જે શાંતિ અને શાંત વાતાવરણને પ્રદાન કરે છે. દિવસ દરમિયાન આ મંદિર અખંડ અહીંયા ખુલ્લું રહેશે અને પ્રવેશ હાવ ફ્રી છે, વિનામૂલ્ય છે. તો વહાલા મિત્રો, અહીંયા અવશ્ય તમે દર્શન કરવા માટે ખાસ પધારજો. અને અન્ય આકર્ષણ જે પંપા સરોવર છે તે સાવ નજીક આવેલું છે, એમના પણ દર્શન કરવા વહાલા મિત્રો અહીંયા આવો ત્યારે ખાસ પધારજો. કારણ કે અહીંયાથી ફક્ત 7 કિલોમીટર આ પંપા સરોવર દૂર છે. હવે વહાલા મિત્રો, આજે મેં તમને ઘરે બેઠા તીર્થયાત્રામાં ગુજરાતનું ડાંગમાં આવેલું પવિત્ર યાત્રાધામ શબરીધામની મુલાકાત કરાવી. અને તમે કોઈ વાર આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. તમને પણ આ ખૂબ જ ગમશે. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરવાનું ભૂલશો નહીં. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. જય શ્રી રામ.